ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજના સમયમાં એક પ્રેરણા સ્ત્રોત બની ગયું છે. 13 સપ્ટેમ્બર 2021ના રોજ તેઓએ રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ એક નવો અધ્યાય શરૂ કર્યો. સાદગી, પ્રામાણિકતા અને અડગ કાર્યશક્તિ સાથે તેમની રાજકીય ઓળખ છે. આજે 4 વર્ષની સિદ્ધિઓ સાથે તેમનું નેતૃત્વ ગુજરાત માટે પ્રગતિનો પાયો સાબિત થયું છે. ભૂપેન્દ્ર રજનીકાંત પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં થયો. તેઓ સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ધરાવે છે અને વ્યવસાયે બિલ્ડર તરીકે ઓળખાતા. સામાજિક સેવા પ્રત્યેના ઝોકને કારણે તેઓ વહેલી વયે જ જાહેર જીવનમાં જોડાયા. રાજકારણમાં તેમની શરૂઆત ઓઢવ ક્ષેત્રની સ્થાનિક બોડીથી થઈ. તેમણે 1995માં ઓઢવ મ્યુનિસિપલ વોર્ડથી ચૂંટણી લડી અને એએમસી અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે કામગીરી કરી. ત્યારબાદ 2010માં તેમણે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઓડાના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી, જ્યાં શહેર વિકાસ માટે અનેક પ્રોજેક્ટ્સને દિશા. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે ગાટલોડિયા મત વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે રેકોર્ડ માર્જિનથી જીત મેળવી. પાર્ટી પ્રત્યેની સાદગીભર્યું વ્યક્તિત્વ અને સંગઠનાત્મક કુશળતાના કારણે તેઓ 2021માં વિજય રૂપાણી બાદ મુખ્યમંત્રી પદે આરૂઢ થયા. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે અનેક ક્ષેત્રોમાં સશક્ત પ્રગતિ નોંધાવી છે. પહેલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ. ગિફ્ટ સિટીના વિસ્તરણ, મેટ્રો રેલ પ્રોજેક્ટ, એક્સપ્રેસ હાઈવેઝ તેમજ બુલેટ ટ્રેન જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સે રાજ્યને વૈશ્વિક સ્તરે આગળ વધાર્યું છે. બીજું, ઉદ્યોગ અને રોકાણ. ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ અને નવી ઔદ્યોગિક નીતિઓ દ્વારા રાજ્યમાં વિશાળ રોકાણ આવ્યું છે. ગ્રીન એનર્જી, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ગુજરાત હોટસ્પોટ બન્યું છે. ત્રીજું, કૃષિ અને ખેડૂતો માટે યોજનાઓ. કિસાનો માટે વીજળી પુરવઠો, સિંચાઈ પ્રોજેક્ટ્સ, કુદરતી આપત્તિ રાહત અને સહાય યોજનાઓ અમલમાં મૂકી. ડ્રીપ સિંચાઈ અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપ્યું. ચોથું, આરોગ્ય ક્ષેત્ર. કોરોના મહામારીના પડકાર સામે ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ પ્રશંસનીય રહ્યું. વેક્સિનેશન ઝુંબેશ, નવા હોસ્પિટલો, ઓક્સિજન પ્લાન્ટ અને આરોગ્ય સેવાઓના વિસ્તરણથી લાખો જીવ બચાવાયા. પાંચમું, શિક્ષણ અને યુવા સશક્તિકરણ. સ્કિલ ડેવલપમેન્ટ મિશન, સ્ટાર્ટઅપ ગુજરાત અને નવી યુનિવર્સિટીઓ દ્વારા શિક્ષણ અને રોજગારના ક્ષેત્રે સુધારા લાવ્યા. ટેકનોલોજી આધારિત અભ્યાસક્રમો દ્વારા યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કર્યા. ભૂપેન્દ્રભાઈ તેમના સાદા સ્વભાવ અને ટીમ વર્ક માટે જાણીતા છે. તેઓ જમીન સાથે જોડાયેલા નેતા છે, જે લોકોની સમસ્યાઓને સાંભળીને ઝડપી નિર્ણય લેવાની શક્તિ ધરાવે છે. પાર્ટી હાઈકમાન્ડ પર તેમનો મજબૂત વિશ્વાસ અને વિકાસ પ્રત્યેની અડગ વચનબદ્ધતા તેમને અલગ ઓળખ આપે છે.